નમસ્કાર, ભાગ્ય દર્પણમાં હું છું શ્રદ્ધા. દર્શક મિત્રો, વિચારોનો જ ફરક હોય છે, નહીં તો સમસ્યાઓ તમને કમજોર નહીં પણ મજબૂત બનાવવા આવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 26 ઓગસ્ટ 2026. 26/8/26 એક અનોખો સંગમ છે. તિથિ આવે છે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તેનો શુક્લ પક્ષ સુદ પક્ષની 13 સવારે 7:58 થી 14:10 પ્રારંભ થાય છે. નક્ષત્ર શ્રવણ, યોગ સૌભાગ્ય અને કરણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ છે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે ઋક શ્રાવણી છે અને બુધ પૂજન છે. ઋક શ્રાવણી એટલે જે ઋગ્વેદીય બ્રાહ્મણો હોય તે લોકો આજે શ્રાવણી એટલે કે યજ્ઞોપવિત બદલવાનું કર્મ આજે કરતા હોય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ જણાવો. હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છે તે છે ઉર્જા વાસ્તુ અને છોડ વૃક્ષ. છોડ વૃક્ષ એ પ્રકૃતિનું અભિન્ન અંગ છે અને મનુષ્ય તેના વગર રહી ના શકે. એટલા માટે જે શાસ્ત્રકારોએ વિવિધ રચનાઓ કરી છે કે આયોજનો કેવી રીતે કરવા જોઈએ, કઈ દિશામાં કયા પ્રકારના વૃક્ષો કે છોડ વાવવાથી સકારાત્મક ઉર્જા બને છે અને એ જ દિશામાં જો ખોટા વૃક્ષો વાવાય તો નકારાત્મક ઉર્જા અને દોષ પણ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને વાત કરીએ સૌથી અગત્યની જે દિશાઓ આપણે ગણતા હોઈએ છીએ તે છે ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન અને પૂર્વ દિશા. એ બંને દિશાઓ ખૂબ અગત્યની છે. ત્યાંથી ઉર્જાનો ઉદ્ભવ થતો જોવા મળતો હોય છે. હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે આ જે ભાગ હોય આ ભાગમાં બહુ વજન ન રાખી શકાય, આ ભાગ નીચો રાખવો જોઈએ અને ત્યાં નાના છોડ રાખવા જોઈએ, હલકા છોડ. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને તુલસી છે, બારમાસી છે, ઉપરાંત ઔષધીય ગુણોવાળી વસ્તુઓ છે, આંબળા છે કે હળદર છે, ફુદીનો છે, એ બધા અજમો, આ બધી વસ્તુઓ છે. કુંવારપાઠું કહેવાય જેને આપણે એલોવેરા તરીકે ઓળખીએ છીએ, તેનો પણ ત્યાં કરાય છે. બીજી એક વાતનું ખૂબ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા ભારે કુંડા પણ ન લગાવાય. ઘણી વાર બનતું હોય છે કે ઉત્સાહમાં ભલે છોડ તો નાના હોય પણ મોટા મોટા કુંડા લગાવાય. એવું ન હોવું જોઈએ. અહીંયા હલકા કુંડા લગાવાય. બને તો માટીના પણ નહીં, પણ અન્ય જે અત્યારે નવા પ્લાસ્ટિકના એ ટાઈપના આવે છે એ ટાઈપના, અને લાલ રંગનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો. જી હસીતભાઈ, 12 રાશિઓના રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા દર્શક મિત્ર જોડાયા છે. કનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/2/2007. જન્મ સમય? જન્મ સમય સવારે 6 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ધોળકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તેનું ભણવામાં તો આઈટીમાં ભણે છે, તો આઈટીમાં ભણે આગળ જોબ માટે કોઈ સારા વિકલ્પ કઈ રીતે મળી શકશે એમ? હાજી, અભ્યાસ અને કારકિર્દી માટેનો આપનો પ્રશ્ન છે. જોઈ લે કુંડળી શું કહે છે અને દશા ગોચર શું ચાલી રહ્યા છે. મકર લગ્ન આવે છે. મકર લગ્નમાં જ મંગળ છે. મકર રાશિમાં મંગળ ઉચ્ચનો ગણાય છે એટલે સારી કુંડળી કહેવાયા. પોતાની મહેનતથી પોતાના સ્વતંત્ર રીતે આવા વ્યક્તિ જીવનમાં આગળ આવતા હોય છે. કર્મસ્થાનનો અધિપતિ એ શુક્ર થયેલો છે, એ પણ મીનમાં ઉચ્ચનો થયેલો છે એટલે એ પણ બહુ શુભ ફળ આપશે. અહીંયા નોકરીના સ્થાનમાં ચંદ્ર છે એટલે એવું બને કે શરૂઆતના સમયમાં 1-2 નોકરી બદલવી પડે તેવું બની શકે. ત્યારબાદ સ્થિરતા મળી શકે. ગુરુ મહારાજ લાભસ્થાનમાં છે, એની દશા અત્યારે ચાલી રહી છે, પણ 2026ના સપ્ટેમ્બર એટલે બસ તૈયારી જ છે.
ત્યારબાદ શનિ મહારાજ દશા શનિ એ કેન્દ્રમાં છે, કર્ક રાશિમાં છે, અત્યારે ત્યાં ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલે છે, એટલે નોકરી બાબતે અનુકૂળતા સારી રહેશે. હા, પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારશે. શરૂઆતમાં એકાદ બે ચેન્જીસ આવી શકે છે, પણ અગત્યનું એ છે કુંડળીમાં કે સૂર્ય અને રાહુનો ધનસ્થાનમાં પ્રબળ ગ્રહણ દોષ છે, એટલે આર્થિક બાબતે ક્યારેક પ્રશ્નો કરાવે તેવું બની શકે. તો તેના માટે ખાસ સલાહ છે કે વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ સૂર્ય રાહુનો જે ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો, શાંતિ વિધાન કરાવો. એ પણ વિશેષ શુદ્ધ મુહૂર્તમાં કરાવશો યોગ્ય વિદ્વાનનું માર્ગદર્શન લઈને, તો એ એના માટે જરૂરી છે. જી હસીદભાઈ, હવે વાત કરીએ રાશિફળની, તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે ખાસ ધ્યાન રાખવાનું છે કે બીજા વિશે વાત કરીને પોતાને નુકસાન પહોંચાડી શકો, એટલે એમ કહેવાય ને કે બીજાની પંચાયતમાં આજે પડવાનું નથી. આજે એવું બનશે કે આળસ વધી શકે અને તેના કારણે કામ ટાળવાનો પ્રયત્ન થાય, પણ જો એવું કરશો તો કામમાં નુકસાન થાય, એટલે બને ત્યાં સુધી ટાળવાનો પ્રયત્ન ન કરતા. મૂંઝવણના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહથી આજે લાભ રહેવાનો છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. નજીકના સંબંધી સાથે અંતર વધી શકે, વિચારોમાં મતભેદ થાય તેવું બની શકે. ખાસ કરીને અજાણ્યા લોકો, બહારના લોકો પર વધુ વિશ્વાસ ન કરતા થોડીક સાવધાની રાખવી આજે જરૂરી છે. ઉપરાંત વ્યવસાયિક ગતિવિધિઓ, કાર્યક્ષેત્રે થોડુંક આજે ધીમું રહી શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપણા માટે વાત કરીએ તો બેદરકારીને કારણે કામમાં વિલંબ શક્ય છે, માટે ચોકસાઈ અને એકાગ્રતા આજે જરૂરી છે. થોડી ભાગદોડની સ્થિતિ બની શકે છે, પણ વારસામાં ખાસ કરીને મિલકત મળી હોય અથવા વારસા બાબતે આજે કોઈ વિવાદ ઊભો થઈ શકે તેમ છે. પણ સારી વાત આજે છે કે તમારા યોગ્ય વર્તન દ્વારા પરિસ્થિતિને તમે સંભાળી શકશો. જી એક દર્શક મિત્ર જોડાયા છે. રાખીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દીકરા વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ જણાવો આપના દીકરાની. 26/6/2004. ફરી જણાવો જન્મ તારીખ. 26/6/2004. જન્મ તારીખ 23/6. 26/6. જી, જન્મ સમય 2004. 7:30 થી 8 ની વચ્ચે. સવારે, સાંજે? સવારે, સાંજે. સાંજે 7:30 થી 8 ની વચ્ચે. હા. જન્મ સમય, જન્મ સ્થળ કયું છે? કેશોદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા દીકરાને પહેલો પ્રશ્ન તો એ છે, એને અગાઈ ક્યારે થાય અને એને ગુસ્સો બહુ આવે, અને શ્રાવણ મહિનો છે તે અભિષેક કરાવવો હોય તો કી થાય? હજી બેન 21 વર્ષ થયા નથી તમારા દીકરાને તો બેન. હા, તો લગ્ન કઈ રીતે કરાવશો? લગ્ન નથી થયા એટલે ને લગ્ન કરાવવા, અને એને ગુસ્સો બહુ આવે એટલે એને માથે અભિષેક કરાવવો છે. તો પણ એ લગ્નની ઉંમર થઈ છે ખરી બેન એની, પણ કે 21 વર્ષે લગ્ન થાય બેન, બરોબર દીકરાના? હા, 21 વર્ષ ક્યાં થયા છે હજી? હા, 26/6/2004 છે. હા હા, અચ્છા અચ્છા, સારું સારું, સરસ સરસ. પણ એટલે લગ્ન થવામાં તકલીફ શું પડે છે મને એમ કહો? આગા આવે, નક્કી થઈ જાય, પણ છે ને પાછી ના આવે. અને તમારો દીકરો શું કરે છે? મારો દીકરો છે ને આમ વાહનનો ધંધો કરે. સારું સારું, ચાલો જોઈ લઈએ આપણે કે સૌથી પહેલો તમારો પ્રશ્ન છે એ પણ કુંડળી શું બની રહી છે. ધનુ લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી ગુરુ છે, ભાગ્યસ્થાનમાં છે, એટલે જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરશે. લગ્નેશની સ્થિતિ સારી હોવી એ જીવનમાં ખૂબ ઉત્તમ બતાવે છે. અત્યારે હાલ રાહુની દશા ચાલે છે. રાહુ મહારાજ પંચમ સ્થાનમાં છે. આ કુંડળીમાં પિતૃદોષ છે, ઉપરાંત કાળ સર્પ દોષ પણ છે બેન. આ બધી વસ્તુઓ અવરોધ જીવનમાં આપી રહી છે, એટલે આનું નિવારણ કરાવવું સૌથી પહેલું અગત્યનું છે. સાથે સૂર્ય શનિનો સંઘર્ષ દોષ આ કુંડળી બતાવે છે, અને માંગલિક કુંડળી પણ છે, મંગળ છે આ કુંડળીમાં, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે. જુઓ, કુંડળીમાં બધા જે વસ્તુ કહું છું સમજીને કરવું જરૂરી છે, તો અનુકૂળતા વધી શકશે. જો આ ઋષિમુનિ જે આપણા મહાપુરુષો છે આ શાસ્ત્રની રચના કરી છે, તો સાથે એના ઉપાય પણ આપ્યા છે. તો એ ઉપાયો યોગ્ય રીતે વિદ્વાનનું માર્ગદર્શન લઈને કરશો. ખાસ કરીને જે દોષનું નિવારણ કરવાનું છે, કાલસર્પ દોષ છે, પિતૃદોષ છે તેનું, તો તે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લઈને કરજો, અને વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી શુદ્ધ મુહૂર્તમાં કરાવજો. યોગની વાત કરીએ તો અત્યારે મધ્યમ યોગ ચાલે છે બેન,
બરાબર છે. પણ દિવાળીની આસપાસ એક સારો યોગ છે, નહીં તો પછી આવતા વર્ષના મધ્ય ભાગથી ખૂબ સારો યોગ છે. એ વખતે લગભગ થઈ જશે, ચિંતા કરશો નહીં. બરાબર છે. ગુસ્સો થોડો આવી શકે એને, કારણ કે મંગળ જે છે તે નીચનો થયેલો છે અહીં આગળ. બરાબર. ગણપતિ દાદાની ઉપાસના કરાવડાવો, મંગળવારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવે. ત્રીજી વસ્તુ તમારો પ્રશ્ન હતો કે અભિષેક કરાવો તો શું કરાવો. જો રુદ્રી એ શ્રેષ્ઠ છે, એની માટે રુદ્રી કરાવો, અથવા તો પછી શિવ મહિમ્ન સ્તોત્રથી પણ પાઠ થઈ શકે. 11 શિવ મહિમ્નથી તમે અભિષેક કરાવો તો પણ એક રુદ્રી ગણાતી હોય છે, એટલે એ કરાવો બહુ સારો. એ જો કરી શકાય શ્રાવણ મહિનામાં તો તે ઉત્તમ રહેશે. જી, અન્ય દર્શક મિત્ર જોડાયા છે. સુષ્માબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે જ પ્રશ્ન પૂછવાનો છે. જી, મારી જન્મ તારીખ છે 21/10/1979. જન્મ સમય? જન્મ સમય સવારે 6:45. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ રાજકોટ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મને મારું સ્વાસ્થ્ય કેવું રહેશે? હમણાં થોડાક સમયથી સ્વાસ્થ્ય બરાબર નથી રહેતું અને ટાઈટ ચાલ્યા કરે ને પૂજામાં મન નથી લાગતું મારું. પહેલા પૂજા થઈ જતી, હમણાં મારે પૂજા જ નથી થતી. પૂજા પાઠમાં મન નથી લાગતું. તારીખ ફરી કહેશો બેન? 21/10/69. 69. શેની પૂજા કરો છો બેન તમે કરતા હતા? ભગવાનની પૂજા કરું. કેટલો ટાઈમ પૂજા કરતા હતા? એટલે અમારા કુળદેવીની પણ કરું છું. રોજ કેટલો સમય આપતા હતા પહેલા? જુઓ, એક વસ્તુ સમજજો. ઘણી વાર એવું બનતું હોય છે જીવનમાં કે મેં ઘણા બધા વ્યક્તિઓને જોયા છે. એક વ્યવહારિક રીતે જવાબ આપું છું, કારણ કે હું જ્યોતિષની સાથે પંડિત પણ છું, કર્મકાંડ પણ જાણું છું, શાસ્ત્રોને જાણું છું. બરાબર છે. એનો અભ્યાસ પણ છે અને એનું વ્યવસ્થિત પ્રેક્ટિસ પણ છે. તો આ વસ્તુ ઘણા બધા વ્યક્તિ માર્ગદર્શન માટે આવે ત્યારે મારે વાત થતી હોય છે કે પૂજા કરવામાં ખૂબ ધ્યાન રાખો, સમજીને કરો અને યોગ્ય માર્ગદર્શન લઈને કરો. આજે ઘણા બધા વ્યક્તિઓ મને જોવા મળતા હોય છે કે દિવસમાં કલાક, 1.5 કલાક, 2 કલાક પૂજા કરતા હોય છે. સમજીને પૂજા કરવાની છે. આજે કોકની જાણે કે કોક વ્યક્તિ જે આ પાઠ કરે તો હું પાઠ કરું, કોક વળી બીજા કે આ સ્તોત્ર કરે છે હું કરું, કોઈ મંત્ર કરે છે. અને હવે તો નવું આવ્યું છે પાછું કે સોશિયલ મીડિયાની રીલ જોવાની. એમાં વળી કોક પણ જાગશે ને કહેશે કે આ તમારા કરોડપતિ બનાવશે. ભાઈ એ તમે પૂછો તો ખરા, એ પોતે બન્યો ખરો ભાઈ? એમ હંમેશા જાણવાનું પ્રયત્ન. તમે કોઈની પાસે શીખો છો, સમજો છો, માર્ગદર્શન લો છો, તો તમે પહેલાં સૌથી પહેલાં એ જાણો કે એ વ્યક્તિ શું સુખી છે, સંપન્ન છે. બરાબર છે. જો વિદ્યાનો ઉપયોગ પોતાના માટે ના કરી શકે તો બીજાના માટેનો શું અર્થ છે? હા, કર્મો દરેક વ્યક્તિ નાના મોટા ભોગવવાના છે, પણ તમને જો કોઈ માર્ગદર્શન આપતું હોય તો હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું કે તમે જેની પાસે જે લો છો એની સ્થિતિ કેવી છે. એ પોતે જ સુખી ના થયા હોય તો બીજાને શું સુખી કરવાના? ઘણીવાર આવું બનતું હોય છે. હા, એકાદ કિસ્સો એવો હોય કે જેમાં મેં કહું કર્મના કિસ્સા હોય છે. માટે સૌથી પહેલી વાત કરીએ, તમારી કુંડળી પર નજર નાખીશું. તુલા લગ્નની કુંડળી આવે છે. તુલા લગ્નમાં સૂર્ય છે, અહીંયા સૂર્ય નીચનો થયેલો છે, એટલે હંમેશા આત્મવિશ્વાસનો અભાવ આપે, ક્યારેક આળસ આપે, મનની ચંચળતા આપતું હોય છે. સૌથી અગત્યની વાત એ છે કે લગ્નેશ શુક્ર છે 12મે છે, એટલે લગ્નેશની સ્થિતિ પણ અહીંયા મધ્યમ છે. અને અત્યારે હાલ બુધની સ્થિતિ ચાલે છે. બુધ આ કુંડળીમાં પણ 12મા સ્થાનમાં છે, એટલે હજી તો સમય છે. 2036 સુધી તમારી બુધની દશા રહેવાની છે. અને પ્રબળ પિતૃદોષ પણ છે. રાહુ ચંદ્રનો ગ્રહણ દોષ છે. સૌથી પહેલું ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો અને શુદ્ધ મુહૂર્તમાં કરાવો. બીજું સૌથી અગત્યનું છે સૂર્ય ભગવાનની ઉપાસના કરો. દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો, સૂર્ય મંત્ર કરો અને ખાસ આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરો. દરરોજ 1 વાર કરો, રવિવારે 3 વાર પાઠ કરો. પૂજામાં શિવજીની પૂજા વધારે કરો, મહાદેવજીની. બરાબર છે. એ તમને વધારે ફળદાયી રહી શકશે. આટલું તમે નિયમિત ચાલુ કરશો તો તમારા જીવનમાં ફેરફાર જોવા મળી શકશે. જી, હસીતભાઈ, આપ જોડાયેલા રહેશો. બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ જોડાયેલા છે. હસીતભાઈ, દર્શક મિત્ર જોડાયા છે. રશ્મિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
હા, મારા બાબા માટેનો પ્રશ્ન છે. એનો જન્મ તારીખ છે 18/4/2003. જન્મસ્થળ માધવપુર. જન્મ સમય સવારે 7:55. જી અને તેનું નામ રાજ છે. તો એનું મારે લગ્ન સગાઈ કરવી છે. સગાઈ લગ્નના યોગ ક્યારે છે? અને જી પણ શોખ છે તો એમાં માગ છે કે નહીં એમાં? આપનો બેન અવાજ કપાયો છે, ફરી પ્રશ્ન જણાવશો? હા, મારો પ્રશ્ન એ છે કે મારા બાબાના લગ્ન ને સગાઈ કરવી છે. તો સગાઈ લગ્નના યોગ ક્યારે છે? અને એને એક્ટિંગનો બહુ જ શોખ છે. એને એક્ટિંગ તો શું કરવું? એનું માગ છે કે નહીં? હા, સારું. જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે અને કેવા યોગો છે. વૃષભ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર મીનનો ઉચ્ચમાં થઈને લાભસ્થાનમાં છે, સારું બતાવે છે. શુક્ર અહીંયા ઉચ્ચનો હોવાને કારણે જ એને એક્ટિંગ અને આ બધી વસ્તુઓમાં રસ છે. મકરનો મંગળ છે જે ભાગ્યસ્થાનમાં છે, એ પણ સારું ભાગ્ય બતાવે છે. અત્યારે હાલ શનિ મહારાજ દશા ચાલે. શનિ અહીંયા ધનસ્થાનમાં, વાણી કુટુંબ સ્થાનમાં બેઠેલા છે. કુંડળી પર સૌથી પહેલાં વાત કરીશું તમારા પહેલા પ્રશ્નની, જે છે લગ્ન બાબતનો. તો આ કુંડળી જે છે તેમાં મંગળ દોષ નથી, માંગલિક કુંડળી નથી, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. યોગની જો વાત કરવામાં આવે બેન, યોગ અત્યારે ચાલુ છે. પ્રયત્ન કરો, લગભગ આવનારા જૂન મહિના એટલે જૂન 2027 સુધી સારો યોગ છે. પૂરેપૂરો આપ પ્રયત્ન કરી લેશો તો એના માટે સારું રહેશે. અને એક વાત એ પણ છે કે લગ્ન બાદ એનો ભાગ્યોદય થશે, ભાગ્ય સુધરશે એવું છે. હા, એવું બની શકે કે એકાદ વાર નક્કી થાય અથવા બ્રેકઅપ થાય તો એવું બને, કારણ કે સપ્તમ સ્થાનમાં કેતુ જોવા મળે છે. તો આના માટે અર્ક વિવાહ આપ કરાવો. જો તમને લાગે કે સમયસર લગ્ન નથી થઈ રહ્યા, વિલંબ થઈ રહ્યો છે અને યોગ્ય પાત્ર જોઈએ તેવું નથી મળી રહ્યું, તો અર્ક વિવાહ કરાવો. વિશેષ પદ્ધતિથી, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી શુદ્ધ મુહૂર્તમાં કરાવો. એ એના માટે સારું રહેશે. એટલે લગ્ન બાબતનો પ્રશ્નની વાત મેં કરી દીધી. હવે બીજો પ્રશ્ન તો એક્ટિંગ બાબતે. હા, ચોક્કસપણે એ કરી શકે છે. એના માટે સારું છે જીવનમાં. એ બાબતમાં પ્રયત્ન કરવો જોઈએ. કોઈ મિનમેક નથી, કારણ કે પણ યોગ્ય માર્ગદર્શન લઈને એ કામ કરે એ એના માટે સારું છે. હા, થોડોક સમય લાગશે, વિલંબ થશે, કારણ કે કર્મસ્થાનનો સ્વામી શનિ છે. કોઈપણ સ્થાન કે ભાવ સાથે જ્યારે શનિ મહારાજ જોડાય ત્યારે વિલંબ આપે છે, પણ સ્ટેપ બાય સ્ટેપ સફળતા પણ ચોક્કસ આપે છે. એટલે ધીરજ ના ગુમાવે અને શોર્ટકટ ના અપનાવે, આ વાતનું ધ્યાન રાખવાનું. જી હસીસભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. રાશિમંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. કર્ક રાશિ, જેના નામાક્ષરો છે ડ અને હ. આજે ઉતાવળ અને અતિશય ઉત્સાહ કામને બગાડી શકે છે. એટલે થોડુંક પ્લાનિંગથી આજે કામ કરજો. થોડી ભાગદોડની સ્થિતિ બની શકે છે કે ભાઈ કાર્ય એકસાથે વધારે સંપન્ન કરવાના બને. મોસમી રોગોથી સાવચેત રહેવાની જરૂર છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. બે આપના માટે ઈચ્છિત કાર્ય પૂરા થવાથી મનમાં પ્રસન્નતા રહેવા જઈએ છે. પણ હા, હલકાઈ ના રાખશો. ઓછી મહેનતથી નહીં મળે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે. પોતાનો જે વેપાર ધંધો હશે તો નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. તમારું બજેટનું યોગ્ય આયોજન રાખો તે યોગ્ય રહેશે. એટલે આર્થિક બાબતે આજે થોડુંક પ્લાનિંગ કરવું જરૂરી છે. જો કાનૂની વિવાદ ચાલતો હોય, કોર્ટ કચેરી કેસ હોય તો સાવધ રહેજો. બને તો આજના દિવસે એનું કેસ હોય કે નોટિસ કે દિવસ તો ટાળી દેજો. હા, ગૃહ જીવનમાં પણ નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. જી હસીસભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના આજના રાશિફળ વિશે. હા, તુલા રાશિ. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત. આપના માટે મિત્રો સાથે થોડો સમય ખરાબ થાય તેવું બને, એના કારણે અગત્યના કાર્યો બાકી રહી જાય તેવું બની શકે. માટે થોડું પ્લાનિંગ કરજો, નહીં તો પછી તમારી યોજનાઓમાં વિલંબ હાનિકારક પુરવાર થવાનો છે. પડોશી સાથે વિવાદ થવાની પણ શક્યતા છે, એટલે એ વાતનું ધ્યાન રાખવું પડશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે અને એ તમારા માટે લાભદાયી રહેવાની છે. ખર્ચ સાથે સાથે આ વખતે આવકના સાધનો પણ મળવાના છે. અને એક વાતનું ધ્યાન રાખજો કે નવું કોઈ કાર્ય શરૂ કરવું હોય તો એના માટે સમય યોગ્ય અત્યારે નથી. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. કાર્યક્ષેત્રે મહેનત અને ક્ષમતા દ્વારા લક્ષ્ય પ્રાપ્ત થશે. એટલે મહેનત જરૂરી છે. પડકારોનો સામનો પણ કરવો પડશે. હા, કામકાજને કારણે, વ્યવસાયિક તણાવને કારણે અંગત બાબતોમાં કૌટુંબિક સુખ પર અસર પડી શકે.
હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના આજના રાશિફળ વિશે. મકર રાશિ જેના નામાક્ષર છે ખ અને જ. આજે અણગમતા સમાચાર મળવાથી મન નિરાશ થાય તેવું બની શકે, એટલા માટે અપેક્ષાઓ આજે રાખશો નહીં. ખોટા ખર્ચાઓ પણ થઈ શકે એવું છે. અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ખાસ એવું વાતનું ધ્યાન રાખવાનું છે કે સમય બગાડ્યા વગર પોતાના અભ્યાસ પર ધ્યાન આપવાનું છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પૈસાની બાબતમાં કોઈના પર વધારે વિશ્વાસ ન કરતા, પોતાની જાતના આધારે રહેવું જરૂરી છે. નિયમિતતા આજે તમારા માટે બહુ સારી રહેવાની છે. હા, કામ સંબંધિત યાત્રા સફળતાના દ્વાર ખોલશે, માટે જો બહાર જવાનું કંઈક થાય તો ચોક્કસ જઈ આવજો. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. નેગેટિવ લોકોની ખોટી સલાહ તમારા લક્ષ્યથી દૂર કરશે, માટે હંમેશા બધાનું સાંભળજો. કહેવાય છે કે સુનો સબકી કરો મનકી, એવું આજે તમારે કરવાનું છે. હા, પણ તેમ છતાં ઘરના વડીલોની સલાહને અવગણવાની આજે નથી. હા, વેપાર વધારવા માટે તમારા સંપર્કો, કોન્ટેક્ટ્સ એ ફાયદાકારક નીવડી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જે હસીદભાઈ ભાગીદારપણ શોમાં અમારી સાથે જોડાયા અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જી, તો દર્શક મિત્રો, ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.